મહેસાણાથી સમાચાર મહેસાણાની દૂધસાગર ડેરીની નિયામક મંડળની 7 ડિસેમ્બરના ચૂંટણી યોજાશે। આ ચૂંટણીમાં 24 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે। આ વખતે ભાજપ સમર્થિત ઉમેદવારો સામે સહકાર પેનલ ઉતારવા તૈયારી ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે। દૂધસાગર ડેરીએ પ્રસિદ્ધ કરેલી કામચલાઉ મતદાર યાદી જાહેર થયા બાદ વાંધાઓની સુનાવણી પછી 3 નવા મતદાર ઉમેરાયા તો 7 મતદારના નામ કમી થતા હવે 1048 મતદારની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ। આ સાથે ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડે ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો, જેમાં જાહેર રજાના દિવસો સિવાય 24 નવેમ્બર સુધી સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે। તો 25 નવેમ્બરના ફોર્મ ચકાસણી, 26 નવેમ્બરે ફાઇનલ ઉમેદવારની યાદી જાહેર થશે, 27 નવેમ્બરે ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે। વિપુલ ચૌધરી સહકાર પેનલ ઊભી કરીને ચૂંટણી લડાવશે। આમ તો દૂધસાગર ડેરીની ગત ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોની સામે વિપુલ ચૌધરીએ પોતાની પેનલ ઉતારી હતી, પરંતુ સાગરદાણ કૌભાંડમાં તેમને થયેલી સજા ઉપર સ્ટે આપવાની અરજી કોર્ટે ફગાવી દેતા તેઓ આ વખતે ચૂંટણી નથી લડી શકવાના।